નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારી ચેનલમાં. તો આજે ફરી આપણે વાત કરશું યોગા વિશે. તો મેં સૂક્ષ્મ વ્યાયામના આસનોના ઘણા બધા વિડીયો નાખી લીધા છે. હવે પ્રાણાયામનો આજે વિડીયો નાખશું કે પ્રાણાયામ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. જે આપણે આસનો મેડિટેશનો આ તે કરે છે તો પછી પ્રાણાયામ કરવું પણ બહુ જરૂરી છે. તો પ્રાણાયામ માટે આજે હું થોડુંક કહેવા માંગુ છું તમને કે પ્રાણાયામ છે આપણે જે અનુલોમ વિલોમ કરી છે, ભસ્ત્રિકા કરી છે, કપાલભાતિ કરી છે, ભામરી કરી છે, ઘણા બધા પ્રાણાયામ છે. તો આજે હું તમને એક કપાલભાતિ અને ભસ્ત્રિકા કરીને દેખાડીશ કે એનાથી અનહદ ફાયદાઓ થાય છે. પહેલાં તો તમે સૂક્ષ્મ વ્યાયામ કરી લો, થોડા આસન કરી લો, 5 મિનિટનું યોગ નિંદ્રા બને તો યોગ નિંદ્રા કરી લો અને પછી પ્રાણાયામ કરવાનું રાખો, જેથી ઘણા બધા ફાયદાઓ આપણા જીવનની અંદર થાય છે. ભસ્ત્રિકાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે આપણી. પછી આપણે શરીરમાં ઓક્સિજન લેવલ વધે છે, આપણું કાર્બન ડાયોક્સાઇડ બધું બહાર નીકળી અને ઓક્સિજન લેવલ વધારે છે. અને જેને વેઇટ લોસ કરવો છે એ પણ એના માટે પણ ભસ્ત્રિકા અને કપાલભાતિ બહુ જ પાવરફુલ છે. કપાલભાતિ તમે ડેઈલી અડધી કલાક કરો તો હાથી પણ ઓગળી જશે, એટલી પાવરફુલ હોય છે. પણ જે પતલા હોય છે એને ખાલી ડેઈલી 5 મિનિટ તો 10 મિનિટ કરવું જ જોઈએ, જેનાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે. આપણા પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને નાના નાના જે કેન્સરની ગાંઠો હોય, અમુક બીજી પણ ગાંઠો હોય, એ ગાંઠો પણ ઓગળે છે અને ઉર્જાનું લેવલ વધારે છે, ઉર્જા લેવલ હાઈ કરે છે. આપણી ભસ્ત્રિકા છે એ પણ વેટ લોસમાં સારું એવું કામ કરે છે. આપણું ઓક્સિજન લેવલ વધારે છે. અને બહુ વિચાર આવતા હોય, નેગેટિવિટી આવતી હોય, વિચારો બહુ આવે રાખતા હોય મનની અંદર, તો ભસ્ત્રિકા થોડીક વાર કરી લેવું. મન અપસેટ હોય, કોઈ કંઈક કહી દીધું હોય આપણે તો મનમાં લાગી ગયું હોય અથવા તો કાંઈ પણ એવું થયું હોય તો ભસ્ત્રિકા થોડીક વાર અથવા તો શ્વાસને થોડીક વાર લે છોડો એવી રીતે કરો થોડીક વાર 5 મિનિટ, તો તમારું માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જશે. વિચારો જે બધા આવતા હોય એ વિચારો પણ રિલેક્સ થવા માંડશે તમારા. બીજું છે, જ્યારે મેડિટેશન કરવા બેસો ત્યારે ભસ્ત્રિકા છે અનુલોમ વિલોમ કરીને તમે મેડિટેશન કરવા બેસો. કેમ કે જ્યારે આપણે મેડિટેશન કરીએ છીએ ત્યારે વિચારો માઇન્ડની અંદર આવતા હોય છે બહુ જ. જ્યારે ભસ્ત્રિકા અનુલોમ વિલોમ કરી લઈએ છીએ ત્યારે વિચારોને થોડા આપણે શાંત કરી દઈએ છીએ. તો ઘણા બધા ફાયદાઓ છે પ્રાણાયામથી. પ્રાણાયામ ડેઈલી કરવા જોવે. જે લોકો આસનો નથી કરી શકતા તો તેને પ્રાણાયામ પણ વધારે કરી શકાય. પ્રાણાયામથી હાઈ લેવલની ઉર્જા વધે છે. આપણા 7 ચક્ર હોય, મેં 7 ચક્રનો પણ એક ઘણા બધા વિડીયો નાખી દીધા છે, તો એ પણ જોવો. આપણા ઓરા કેમ મોટા કરવા, 7 ચક્રને કેમ બેલેન્સ કરવા. તો પ્રાણાયામ એવી વસ્તુ છે, અનુલોમ વિલોમ છે, ભસ્ત્રિકા છે, કપાલભાતિ છે, જે આપણા 7 ચક્રને પણ બેલેન્સ કરે છે. કેમ કે આપણી લાઈફ આખી 7 ચક્ર ઉપર જ હોય છે. તો આ પણ ખાસ કરી શકાય. જેને કાંઈ પણ તકલીફ હોય શરીરની અંદર તો 7 ચક્ર છે એને એક્ટિવ કરો તમે પ્રાણાયામથી, તો આ પણ કરો. તો ચાલો આપણે આજે એક ભસ્ત્રિકા કરીને હું તમને દેખાડું કે કેવી રીતે ભસ્ત્રિકા કરશું. પહેલાં તો આવી રીતે વજ્રાસનની અંદર બેસી જવાનું છે અને શ્વાસને જોરથી લેવાનો છે, છોડવાનો છે, જોરથી લેવાનો છે, છોડવાનો છે. વીસના 3 રાઉન્ડ પણ આપી શકાય. અને વચ્ચે હોલ્ડ કરી ડીપ બ્રીધિંગ લેવાનું છે. 3-4 વાર ડીપ બ્રીધિંગ લેવા બાદ પાછું ભસ્ત્રિકા લેવાનું શરૂ કરો. આવી રીતે તમે જોરથી શ્વાસ ભરીને શ્વાસને છોડો. આ છે ભસ્ત્રિકા. ડેઈલી કરો તમે, 100 સુધી આરામથી કરી શકો. જેને બીપી રહેતું હોય, સર્વાઇકલ પ્રોબ્લેમ હોય તે ધીમે ધીમે કરે, બહુ ફાસ્ટ ના કરે અને ઓછા રાઉન્ડ કરે. બાકી જે નોર્મલ વ્યક્તિ છે, હેલ્ધી વ્યક્તિ છે, બ્લડ સર્ક્યુલેશન નથી પહોંચતું તો એ ફટાફટ ફાસ્ટ કરી શકે. વેઇટ લોસ કરવો છે એ પણ ફટાફટ ફાસ્ટ કરી શકે. તો આ છે આપણું ભસ્ત્રિકા. હવે હું તમને દેખાડીશ કપાલભાતિ. કપાલભાતિ પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. પેટના સ્નાયુઓ મજબૂત થાય છે, આપણા રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કબજિયાત રહેતું હોય, જૂનું કબજિયાત રહેતું હોય તો આપણે અંદરને આંતરડા હોય જે એને પણ મજબૂત બનાવે છે. આપણે કપાલભાતિમાં ખાસ ધ્યાન રાખવું કે શ્વાસ આપણે લેવાનો નથી, શ્વાસને ખાલી ધીમે ધીમે છોડવાનો છે. જ્યારે શ્વાસ આપણે છોડશું ત્યારે અહીંયા ચેક કરી લેવું તમારે.
શ્વાસ બહાર નીકળે જ છે ખાલી, અને પેટ અંદર જશે. શ્વાસ નીકળે છે અને પેટ ધીમેથી અંદર જશે. ખાસ ધ્યાન રાખવું. આ પણ ડેઈલી કરી શકાય, 10 અથવા 15 મિનિટ. વધારે વાર કરો તો વેટ લોસ સારો એવો થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે શરીરની અંદર. અને ખાસ જે સર્વાઇકલ પ્રોબ્લેમ છે, બીપી છે, એને કમરનો દુખાવો છે, એ ધીમે ધીમે એને કરવું જોઈએ સ્ટોપ. બાકી જે નોર્મલ વ્યક્તિ છે એ ફાસ્ટ સ્ટોપ કરી શકે. તો આ થયા આપણા 2 પ્રાણાયામ. કાલે હું બીજા 2 પ્રાણાયામ તમને કહીશ કે કેવી રીતે કરવું અને શું ફાયદાઓ છે. તો આવી જ અવનવી ટિપ્સો જોવા માટે મારા મેડિટેશનના વિડીયો છે, ચક્ર બેલેન્સિંગના વિડીયો છે, જે બધા જ મેં આસનો, પ્રાણાયામ બધામાં વિડીયો હું તમને ડેઈલી પ્રોવાઈડ કરતી રહીશ. તો તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, ધન્યવાદ.